તો જામનગરના સુવરડા ગામ પાસે પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે। સુવરડા ગામ પાસે પ્લેન ક્રેશ થતા દોડધામ મચી। ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા। સૈન્યનું વિમાન કે અન્ય તેની હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ આ જે ક્રેશ થયું છે પ્લેન, તેને કારણે આસપાસમાં જે લોકો હતા તેમાં પણ દોડધામ મચી હતી। ઘટના જામનગરની કે જ્યાં સુવરડા ગામ પાસે પ્લેન ક્રેશ થયું છે અને પ્લેન ક્રેશ થતાં જ આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી, એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા હતા। પ્લેન ક્રેશની ઘટનાથી આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી હતી। આસપાસના જે સ્થાનિકો હતા તે પણ સ્થળ પર એકઠા થયા હતા। આ પ્લેન સૈન્યનું કે અન્ય તેની કોઈ હજી સુધી માહિતી નથી મળી। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। રવિ, કોઈ માહિતી સામે આવી છે ખરી કે આ પ્લેન સૈન્યનું હતું કે અન્ય કોઈ ઈજાની માહિતી સામે આવી છે ખરી? હજુ સુધી એવી માહિતી સામે નથી આવી, પરંતુ એ રીતે માહિતી છે તે સામે આવી છે કે જામનગર નજીક સુવરડા ગામ છે, ત્યાં એક પ્લેન છે તે ક્રેશ થયું છે। આ માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ફાયર વિભાગની ટીમો છે તે સ્થળ પર જવા રવાના થઈ ચૂકી છે। અને જો ત્યાં કોઈ ફસાયેલું હોય અથવા કોઈને રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો તેના માટે ટીમો છે તે સ્ટેન્ડ ટુ કરવા માટે જિલ્લાનું વહીવટી તંત્ર છે તેમાં હાલ જોડામ છે અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે તમામ સ્થળ પર હાજર છે। જી રવિ, કેટલા ફાયર વિભાગના જવાનો હાલ અત્યારે સ્થળ પર છે? કેટલી ફાયરની ટીમ સ્થળ પર તૈનાત? મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે અંદાજે 3 જેટલી ફાયરની ગાડીઓ છે તે પણ સ્થળ પર રવાના કરી દેવામાં આવી છે અને જે રીતે વિડીયોમાં જોઈ શકાય છે તે રીતે ધુમાડાના ગોટા દૂર સુધી છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ એટલી વાત હજુ સુધી કન્ફર્મ નથી થઈ કે આ પ્લેન છે તે વાયુસેનાનું છે કે અન્ય કોઈ વિમાન હતું તે ક્રેશ થયું છે। તે અંગે જિલ્લા વહીવટી તંત્ર છે તે પણ માહિતી મેળવી રહ્યું છે। જી રવિ, જે સુવરડા ગામ છે ત્યાં સુવરડા ગામ પાસે આ પ્રકારે પ્લેન ક્રેશ થયું છે, રહેણાંક વિસ્તાર પાસે આ ઘટના બની હતી કે ગામથી થોડી દૂર? ગામથી થોડે દૂર વાડી વિસ્તાર છે ત્યાં આ ઘટના આજે છે થોડી જ વાર પહેલા બની હોવાનું સામે આવી રહ્યું છે। ગ્રામજનો દ્વારા આ અંગે તુરંત જ ફ્લડ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી, ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તુરંત જ ફાયરની ગાડીઓ છે અને ફ્લડ કંટ્રોલ અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર સહિતની ટીમ દ્વારા જરૂરી રેસ્ક્યુ માટેની તમામ ટીમોને છે તે સ્થળ પર રવાના કરી દેવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જામનગરની આ ઘટના કે જ્યાં સુવરડા ગામ પાસે જે ફાઇટર પ્લેન હતું તે ક્રેશ થયું છે, હજી સુધી તે કોઈ માહિતી સામે નથી આવી કે જે આ ફાઇટર પ્લેન ક્રેશ થયું છે તે સૈન્યનું હતું કે અથવા અન્ય કોઈનું, પરંતુ જે ગામ પાસે જ આગળ વાડી વિસ્તારમાં આ પ્રકારે પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં પણ ભાગદોડ મચી હતી। મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ત્યાં પહોંચ્યા હતા, એમ્બ્યુલન્સની ત્યાં પહોંચી હતી। આ સાથે જ જે રેસ્ક્યુની ટીમ હતી તે પણ ત્યાં પહોંચી છે। ઉચ્ચ અધિકારીઓ, કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા। તો સુવરડા ગામ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થતા જે દોડધામ હતી તે દોડધામ મચી છે। જિલ્લા કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે। સુવરડા ગામ પાસે જે એરફોર્સનું પ્લેન હતું તે ક્રેશ થયું છે। જિલ્લા કલેક્ટર સહિતના જે અધિકારીઓ હતા તે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે। આસપાસના વિસ્તારમાં પણ નાસભાગ મચી છે। હજી સુધી જાનહાનિ થઈ છે કે નહીં તે કોઈ હજી સુધી માહિતી સામે નથી આવી, પરંતુ આ પ્રકારે જે વાડી વિસ્તાર પાસે પ્લેન ક્રેશ થતા, ફાઇટર પ્લેન ક્રેશ થતા નાસભાગ પણ મચી છે। તો કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે। આ સાથે જ રેસ્ક્યુની ટીમ પણ સ્થળ પર છે, ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું છે। અલગ અલગ વિસ્તારમાંથી જે ફાયરની ટીમ હતી, ફાયરની ગાડીઓ હતી તે પણ ઘટના સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ છે। તો જિલ્લા કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ હતા તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આ જે સુવાડા ગામ છે ત્યાં એરફોર્સનું જે ફાઇટર પ્લેન હતું તે ક્રેશ થયું છે। કેટલી જાનહાનિ છે તે હજી સુધી કોઈ વિગત સામે નથી આવી અને કયા કારણોસર આ પ્રકારે પ્લેન ક્રેશ થયું છે તેને લઈ પણ હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ ઘટના છે આ જામનગરની કે જ્યાં એરફોર્સનું જે પ્લેન હતું તે ક્રેશ થયું છે। જિલ્લા કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ હતા તે પણ હાલ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આ સાથે જ જે રેસ્ક્યુની ટીમ છે તે પણ સ્થળ પર પહોંચી છે। ઘટના જામનગર પાસે બની હતી કે જ્યાં જામનગરના સુવરડા ગામ છે, આ સુવરડા ગામ પાસે જ આગળવાડી વિસ્તારમાં આ પ્રકારે પ્લેન ક્રેશ થયું હતું અને પ્લેન ક્રેશ થતાં જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા હતા તે જોવા મળ્યા હતા। અનેક જે વિસ્તાર હતો તે આગની ચપેટમાં આવ્યો છે। વાડી વિસ્તારમાં આ પ્રકારે ઘટના બનતા જ જે ખેડૂત હશે તેમને પણ ચોક્કસ મોટા પાયે નુકસાન થયું હશે, કારણ કે જે આ રીતે દ્રશ્યો સામે આવ્યા છે, આપ પીપીએસ સ્મિતાની ટીવી સ્ક્રીન પર આજે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિકરાળ આગ અને આખો જે વાડી વિસ્તાર હતો તે આગની ચપેટમાં આવ્યો છે। ખેડૂતને તો ચોક્કસપણે મોટા પાયે નુકસાન
નુકસાન થયું છે, પરંતુ જે આ એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે તેમાં કેટલી જાનહાનિ છે, શું છે તે તમામ વિગતો હજી સુધી કોઈ સામે નથી આવી. રેસ્ક્યુની ટીમ પણ હાલ અત્યારે સ્થળ પર પહોંચી ચૂકી છે. ઘટનાની જાણ થતાં જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જે પ્રકાર હાલ માહિતી સામે આવી રહી છે કે દુર્ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી અને પ્લેન ક્રેશ થતાં જ આસપાસના વિસ્તારમાં પણ આગ લાગી હતી. આસપાસનો જે આ વાડી વિસ્તાર હતો તે તમામ વિસ્તાર આગની ઝપેટમાં આવ્યો હતો અને દૂર દૂર સુધી જે ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળ્યા હતા. ફાઇટર પ્લેનમાં 2 લોકો હોવાની માહિતી સામે આવી રહી છે. હાલ જે પ્રકારે માહિતી સામે આવી રહી છે કે જામનગરના સુવડા ગામ પાસે જે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે, એરફોર્સનું જે વિમાન ક્રેશ થયું છે તેમાં 2 લોકો હાજર હતા તે પ્રકારની માહિતી છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી અને ઘટના બનતા જ પ્લેન ક્રેશ થતાં જ જે રેસ્ક્યુની ટીમ છે તે સ્થળ પર પહોંચી છે. પોલીસ, સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર છે. ફાયર વિભાગના જે જવાનો છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને જે આગ લાગી છે તે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાલ અત્યારે ચાલી રહ્યા છે. જિલ્લા કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. દૂર દૂર સુધી ધુમાડાના જે ગોટે ગોટા છે તે જોવા મળ્યા. સુવડા ગામ પાસેનો જે વાડી વિસ્તાર છે ત્યાં આ પ્રકારની ઘટના બની હતી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી અને એરફોર્સનું આ જે પ્લેન છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે અને પ્લેનમાં 2 લોકો જે હતા તે સવાર હતા અને કયા કારણોસર આ પ્રકારે એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે તેને લઈ કોઈ હજુ સુધી ચોક્કસ વિગતો સામે નથી આવી, પરંતુ હાલ અત્યારે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર છે. ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા છે. એમ્બ્યુલન્સની ટીમ પણ હાલ અત્યારે સ્થળ પર તૈનાત છે. જે આ પ્લેન ક્રેશ થયું ત્યારે 2 લોકો પ્લેનમાં સવાર હતા તે પ્રકારની માહિતી જે છે તે સામે આવી રહી છે. જે પ્રકારે સંવાદદાતા રવિ સાથે પણ વાતચીત કરી અને તેઓએ જણાવ્યું કે સુવાડા ગામ પાસે આગળવાડી વિસ્તાર પાસે આ ઘટના બની હતી અને ત્યાં પ્લેન ક્રેશ થયું હતું અને આ જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે કે જે સમગ્ર વાડી વિસ્તાર છે તે આગની ઝપેટમાં આવ્યો છે. દૂર દૂર સુધી જે આ ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળ્યા છે. ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે હાલ અત્યારે કરવામાં આવી રહ્યા છે. તો સુવાડા ગામના જે લોકો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આસપાસના વિસ્તારમાં ચોક્કસપણે નાસભાગ મચી હતી કારણ કે જે એરફોર્સનું પ્લેન છે તે એરફોર્સનું પ્લેન ક્રેશ થયું હતું અને 2 લોકો આ એરફોર્સના પ્લેનમાં સવાર હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. પરંતુ ખુશીના સમાચાર એ કે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. પ્લેન ક્રેશની જે ઘટના છે તે ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસનો વિસ્તાર પણ આગની ચપેટમાં આવ્યો હતો અને ખેતરમાં પણ આગ લાગી છે. ખેડૂતને ચોક્કસપણે મોટા પાયે નુકસાન થવાનો વારો આવ્યો છે કારણ કે જે આ સમગ્ર વાડી વિસ્તાર હતો તે આગની ચપેટમાં આવ્યો હતો અને આસપાસના ખેતરો પણ આ આગની ચપેટમાં આવ્યા છે. ઘટના બની છે જામનગરમાં કે જ્યાં સુવડા ગામ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થતાં જ જે દોડધામ હતી તે દોડધામ મચી હતી. એરફોર્સનું આ ફાઇટર પ્લેન હતું અને જેમાં 2 લોકો સવાર હતા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ ઓપરેશનની ટીમ આ તમામ લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા છે. એરફોર્સનું પ્લેન ક્રેશ થતાં જ જે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કયા કારણોસર આ પ્રકારે એરફોર્સનું જે પ્લેન છે તે ક્રેશ થયું છે તેને લઈ તમામ હવે વિગતો છે તે વિગતો એકઠી કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગી હતી ખેતરમાં અને પ્લેન ક્રેશ થતાં જ જે સમગ્ર વાડી વિસ્તાર હતો તે આગની ઝપેટમાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સુવડા ગામના જે લોકો છે તેમાં પણ નાસભાગ મચી હતી. કુતૂહલ થોડીવાર માટે સર્જાયું હતું કે શું થયું છે અને શા કારણે આગ લાગી છે અને જે પ્રકારે માહિતી સામે આવી રહી છે કે એરફોર્સનું જે આ પ્લેન હતું તે સુવડા ગામ પાસે વાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ બંને અલગ અલગ દ્રશ્યો જામનગર અને મહેસાણાના કે જ્યાં પ્લેન ક્રેશની જે ઘટના છે તે સામે આવી છે. એરફોર્સનું પ્લેન છે ઉચ્ચરપી ગામ મહેસાણાનું કે જ્યાં આ પ્રકારે જે પ્લેન હતું તે ક્રેશ થયું છે. તો બીજી ઘટના જામનગરની કે જે તાજેતરમાં જ થોડા સમય પહેલા સુવડા ગામ પાસે આ પ્રકારે જે પ્લેન છે તે ક્રેશ થયું હતું. મહેસાણામાં આ પ્રકારે 2 દિવસ પહેલાની જે ઘટના છે તે સામે આવી હતી ત્યારે આજે જામનગરમાં પણ આ જ પ્રકારની ઘટના બની. જામનગરથી એસપી પ્રેમસુખ ડેલુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે પ્રેમસિંહજી, જે પ્રકારે ઘટના સામે આવી છે હાલ અત્યારે કોઈ જાનહાનિના સમાચાર છે કે નહીં? સ્થળ પર શું સ્થિતિ? અત્યારે જે પ્રાથમિક માહિતી છે આમે એરફોર્સનો ફાઇટર પ્લેન હતો અને આનો જામનગરના પંચેરી ડિવિઝન પોલીસ સ્ટેશન ત્યાં ક્રેશ થયો છે. પોલીસ અને જે ફાયર ફાઇટર બધી ત્યાં પહોંચી ગઈ છે અને પોલીસની ટીમ જે ટ્રેની પ્લેન હતો આમે 2 ટોટલ પાયલટ હતા
તો એકને લઈને અને તુરંત પોલીસની ટીમ હોસ્પિટલ રવાના થઈ ગઈ છે. જી રેલુ સાહેબ, તો જે રીતે આપ જણાવી રહ્યા છો કે 2 લોકો સવાર હતા, તો એક બીજા કોઈ અન્ય જે હતા તેમનો કોઈ પતો મળ્યો છે ખરી? એકને ઈજા પહોંચી છે અને આને એ સારી હાલતમાં છે અને પોલીસ હોસ્પિટલ લઈને પહોંચે છે. જી, જે વાડી વિસ્તારમાં આ પ્રકારે ઘટના બની છે, તો હાલ અત્યારે આગ પર શું સ્થિતિ? આગને લઈ ફાઇટર પણ પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. અન્ય કોઈ જાનહાનિના સમાચાર છે ખરી ટેલુ સાહેબ? અત્યારે અમારી પાસે એટલી ન્યૂઝ છે, હું ત્યાં પહોંચી ગયો છું અને બીજી અમારી પાસે ન્યૂઝ આવશે તો હું આપને આપીશ. જી, ડેલુ સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ આપનો આભાર. તો આ જામનગરની ઘટના કે જ્યાં સુબેટા ગામ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું, આ જ પ્રકારે 2 દિવસ પહેલા મહેસાણામાં પણ ઘટના બની હતી કે જ્યાં જે પ્લેન હતું તે ક્રેશ થયું હતું. જે પ્રકારે જામનગરના એસપી પાસેથી માહિતી સામે આવી છે, પ્રેમસુખ ડેલુ પાસેથી, કે 2 લોકો અંદર સવાર હતા. એકની સ્થિતિ હાલ અત્યારે સામાન્ય છે, તેને કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ જે અન્ય એક હતા પાયલોટ, ટ્રેની પાયલોટ હતા અંદર, જેમાં એકને ઈજા પહોંચી છે અને તેઓને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે કે જે વાડી વિસ્તારમાં આગ લાગી છે તે આગ પર નિયંત્રણ મેળવવાના પણ હાલ અત્યારે સંપૂર્ણપણે પ્રયાસ જે છે તે ચાલી રહ્યા છે. તો ફાઇટર જેટ જે ક્રેશ થયું છે તેમાં બંને ટ્રેની પાયલોટ હતા અને 2 પાયલોટમાંથી એકને ઈજા પહોંચી છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એકને કોઈ જાનહાનિના સમાચાર નહોતા અને તેઓની હાલ અત્યારે જે તબિયત છે તે સ્થિર હાલ અત્યારે જોવા મળી રહી છે. જિલ્લા કલેક્ટર સહિત જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ પર